નમસ્કાર. આજે આપણે મહુવા તાલુકો છે અને બગદાણાની બાજુમાં આપણે બેઠા છે. આપણી સાથે ખેડૂત છે. એ તમારું આખું નામ બોલો તો? પાટડિયા વિશાલ ધીરુભાઈ. મોબાઈલ નંબર બોલો ને તમારા? 87 બરાબર 87 90 57 82 7. તો ભાઈ જે છે, નામ શું કીધું તમારું? વિશાલભાઈ. વિશાલભાઈએ ખેતી કરે છે અને એમને આ વખતે અત્યારે આપણે બેઠેલા છે એપ્રિલ મહિનાની 24 તારીખે, બરાબર. અને એને ગયા વર્ષે અંકુરનો કયો કપાસ એવો હતો? અંકુર પુષ્કર કપાસ વાવેતર કર્યો હતો, બરાબર. આજે અમે બેઠા અને રસ્તામાં મળી ગયા, તમે જોયું આ પ્રમાણે. એમણે કીધું કે સાહેબ અંકુર પુષ્કર બહુ સારો કપાસ આવે છે, બરાબર. તો તમે જણાવો કે તમે ક્યાંય સાંભળ્યું હતું કે ગાડી હાકે મને સલાહ આપી આ કપાસ કરવો છે સારું પાકમાં સફળતા મળે. પાકની અંદર સફળતા મળશે આ કપાસ કોઈ પ્રકારની ઈયળ કે કોઈ પણ જાતનો રોગ આવશે, કોઈ પણ પ્રકારની ઈયળ કે કોઈ પણ જાતનો રોગ નથી આવતો. તો તમે આજે કપાસ વાવેતર કર્યું તો શું સારું લાગ્યું તમને? કપાસની અંદર નિપજ સારામાં સારી આવી, પ્લસ ગયા વર્ષ કરતા આ વર્ષે કપાસનો ભાવ, કપાસ સલેક્શન કરવું બધી રીતે સારું. વીણવાની અંદર ખૂબ સારો હતો. રોગ જીવાતની અંદર કેવું હતું? કોઈ વસ્તુ પછી તમારા ગામમાં તો ઘણા કપાસના વાવેતર થાય ને? આ મોસ્ટ ઓફલી અમારા ગામમાં 90% કપાસ જ થાય. 90% કપાસ જ થાય. તો આ 90% કપાસમાં તમારો કપાસ કેવો હતો આ બધાય કરતા? આખા ગામ કરતા મારે કપાસ 2 મહિના વધારે બધાય કરતા 2 મહિના ભાઈને, વિપુલભાઈ વિશાલભાઈને 2 મહિના વધારે ઉભો રહ્યો. બીજા બધાને શું ખરાબ થઈ ગયા? ખરાબ થઈ ગયો અને છોડ સુકાઈ ગયો, પીળો પડી ગયો, છોડ સુકાઈ ગયો. પણ તમારો છોડ સુકાણો નહોતો. પાણી નતું એના કારણે. પછી તો આપણું પાણી પણ નહોતું, છતાં પણ તમારો છોડ સુકાણો નહોતો અને છેડ સુધી તમારે લીલો રહ્યો, બરાબર. પણ લીલો તો રહે, પણ સાથે ઉત્પાદનમાં કેવું રહ્યું? ઉત્પાદનમાં સારામાં સારું 68-70 જેવું કપાય. 68-70 મણ જેવો 2 વીઘાની આજુબાજુનો કપાસ, 2-2.5 ની આજુબાજુ. તો 68-70 ગામમાં બીજા બધાને કેટલા થયા? વીઘે કેટલા પોતા રહ્યો અંદાજે? આપણને કઈ ખબર ન હોય, પણ આપણે બીજા બધા કરતા તમને સારો થયો છે, સફળ આપણું. બરાબર. તો આ ગયા વખતે તમે કેટલા પેકેટ વાવ્યા હતા પુષ્કરના? આમ દોઢ જ છે મામા, કેમ કે અડધું પડેલું કેમ. બરાબર, 1.5 પેકેટ વાવ્યા હતા. તો આ વખતે તમે કયો કપાસ વાવેતર કરવાનો? અંકુર પુષ્કર વાવેતર કરવાનું. તો તમને બીજા ખેડૂતો પૂછી ગયા તમારા આ કપાસ કયો હતો? તે જોઈ ગયા કોઈ? બધા ખેડૂત આજુબાજુ જે મિત્રો બધા છે એ પૂછ્યું હતા કપાસ કયો, હા, કઈ રીતની ક્યાંથી લાવ્યા. બરાબર. તો એ બધા આ વખતે અંકુર પુષ્કર લગાડવાના છે. પુષ્કર લગાડવાના. બીજા ખેડૂતો પાસે આ વિડીયો જવાનો છે તમારો. તમે બીજા બધા ખેડૂતને શું સંદેશો આપવા માંગો? બધા ખેડૂત મિત્રોને અંકુરનો કપાસ કરો, કપાસ સારામાં સારો